હેલો ગર્લ્સ, મારું નામ ડૉક્ટર સોનલ દેસાઈ છે. હું એક ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર છું અને તમારા જેવી કિશોરીઓ માટે એટલે કે ટીનેજ ગર્લ્સ માટે એક મિત્ર, માર્ગદર્શક તથા ફિલોસોફર છું. તો પહેલાં હું તમને જણાવું કે હું શું કામ કરું છું. વિકાસ, પરિવર્તન જીવનનો એક ભાગ છે. શરીરના વિકાસ સાથેની મનની મૂંઝવણો તે સ્વાભાવિક બાબત છે. આ બાબત વિશે વાત કરવાનું તમને અજુગતું લાગશે, પરંતુ તે તમને તમારી જાતને સાચી રીતે સમજવામાં મદદરૂપ થશે. ડૉક્ટર સોનલ દેસાઈ આવા જ એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે જે ટીનેજ ગર્લ્સને શરીર વિકાસની તેમની આ વયમાં સમજણ આપવા મદદરૂપ થાય છે. ગર્લ્સ, તમે બધા આ ઉંમરે બે પ્રકારનું જ્ઞાન મેળવો છો. એક કે જે તમને સારા માર્ક્સ મેળવવામાં મદદ કરે અને બીજું કે જે તમારું વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી નિખારવામાં મદદ કરે. આજે હું તમને એક ત્રીજા પ્રકારનું જ્ઞાન આપવા જઈ રહી છું. એક એવું જ્ઞાન કે જેમને સારા માર્ક્સ મેળવવામાં તથા તમારી પર્સનાલિટી ડેવલપ કરવામાં તો મદદ કરશે જ, સાથે સાથે તમે એક તંદુરસ્ત, સલામત અને સુખી જીવન એટલે કે હેલ્ધી, હેપી એન્ડ સેફ લાઈફ જીવી શકો એવી શક્તિ મેળવવામાં પણ મદદ કરશે. પ્રશ્ન છે કેવી રીતે? તો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. કલ્પના કરો કે તમે એકલા એક અંધારા રસ્તા પર જઈ રહ્યા છો. ચારે તરફ ગાઢ અંધારું હોવાને કારણે તમે જે રસ્તા પર ચાલી રહ્યા છો તે રસ્તો પણ તમને બરાબર દેખાતો નથી. આવી પરિસ્થિતિમાં તમે શું કરો? કેવી રીતે ચાલો? ગભરાતા અને ધીમે ધીમે ચાલો? તમને એ ડર પણ હોય કે રસ્તામાં કોઈ ખાડો અથવા મોટો પથ્થર આવે તો પડી પણ જવાય. અને આ રીતે આ રસ્તા પર અંધારામાં ચાલવાની મજા તો બિલકુલ જ ના આવે. યુ ડોન્ટ એન્જોય ધેટ જર્ની. પણ આ સમયે જો હું તમને હાથમાં એક ટોર્ચ, એક ફ્લેશ લાઇટ આપું તો તે લાઇટની મદદથી તમે રસ્તો સારી રીતે જોઈ શકો. તો હવે તમે કેવી રીતે ચાલશો? એકદમ કોન્ફિડન્સથી ચાલશો, ઝડપથી ચાલશો અને સૌથી મહત્ત્વનું છે કે જવાબદારીપૂર્વક ચાલશો કે જેથી કરીને રસ્તામાં કોઈ ખાડો કે મોટો પથ્થર હોય તો તમે એની સાઈડમાંથી નીકળીને અટક્યા વગર આગળ વધો. અત્યારે તમે તમારા જીવનના એક મહત્ત્વના તબક્કા એટલે કે તરુણાવસ્થાના રસ્તા પર ચાલી રહ્યા છો અને તમારી પાસે તમારી હેલ્થ એટલે કે આરોગ્ય તથા જાતીયતા અંગેની વૈજ્ઞાનિક તથા સાચી માહિતી ન હોવાને કારણે આ માર્ગ પણ આવો અંધકાર ભર્યો જ છે. આજે હું તમારા હાથમાં એક ટોર્ચ એટલે કે ઇમ્પોર્ટન્ટ માહિતી આપવા જઈ રહી છું. એક એવી ઇન્ટરેસ્ટિંગ માહિતી કે જે તમને આ અંધકાર ભર્યા અને ઉબડખાબડ રસ્તા પર આત્મવિશ્વાસ અને જવાબદારીપૂર્વક ચાલવામાં મદદ કરશે અને તમારા જીવનમાં મહત્ત્વના નિર્ણયો લેવા માટે તમને મજબૂત બનાવશે. ગર્લ્સ, એક વુમન અને એક સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર તરીકે મને બરાબર ખબર છે કે તમારી ઉંમરે વૈજ્ઞાનિક અને સાચી માહિતી અને જ્ઞાન હોવું કેટલું જરૂરી છે. તો આરોગ્ય અને જાતીયતા વિશે સમજ આપતા પહેલાં હું તમને કેટલીક મૂળભૂત બાબતોની વાત કરું. જેમ કે કિશોરાવસ્થા એટલે કે તરુણાવસ્થા એટલે કે એડોલેસન્સ એટલે શું? WHO જણાવ્યા અનુસાર 10 થી 19 વર્ષની વય કિશોરાવસ્થા એટલે કે એડોલેસન્સ તરીકે ગણાય છે. શા માટે તમારે આ ઉંમરે વૈજ્ઞાનિક માહિતી મેળવવી જરૂરી છે? તો આ એક એવી ઉંમર છે કે જ્યારે દરેક વ્યક્તિના શરીરમાં મહત્ત્વના ફેરફારો થાય છે. આ એક એવો સમયગાળો છે કે જ્યારે એક બેફિકર બાળક જવાબદાર નાગરિક બને છે. બીજી રીતે જોઈએ તો કિશોરાવસ્થામાંથી સંપૂર્ણ સ્ત્રી બનવાના અજાણ્યા રસ્તા પરની આ યાત્રા છે અને તમે બધા અત્યારે આ રસ્તા પર ચાલી રહ્યા છો. અત્યારે જ્યારે તમે શરીરમાં થતા મહત્ત્વના ફેરફારોને જોઈ શકો છો, અનુભવી શકો છો, ત્યારે સ્વાભાવિક રીતે જ તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે.
અને આ પ્રશ્નોના સાચા જવાબ તમે ક્યાંથી મેળવશો? કોઈ મિત્ર, વડીલ કે સંબંધી પાસેથી, કે કોઈ ન્યૂઝપેપર, મેગેઝિન કે ફિલ્મમાંથી, કે પછી ઇન્ટરનેટ પરથી? આ બધા તમને માહિતી તો પૂરી પાડશે, પણ શું એ તમને જરૂરી છે એવી સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી હશે? મોટા ભાગે આ પ્રકારે મળતી માહિતી અધૂરી અને નોન સાયન્ટિફિક હોય છે અને ખરેખર તો મદદ કરવાને બદલે નુકસાન વધારે કરે છે. તાજેતરના એક સર્વેમાં મુંબઈના 4 ડોક્ટર્સને જણાયું હતું કે 61% કિશોરીઓમાં જાતીય સ્વાસ્થ્ય એટલે કે સેક્સ્યુઅલ હેલ્થ અંગે જાગૃતિ નથી. માત્ર 40% કિશોરીઓ જ તેમની જાતીય સમસ્યા અંગે મિત્રો અથવા ડોક્ટર્સ સાથે ચર્ચા કરે છે. કિશોરીઓ તેમની સ્વાસ્થ્ય અને જાતીયતા એટલે કે હેલ્થ અને સેક્સ્યુઆલિટી અંગેની માહિતી મેઇનલી છાપાઓ, મેગેઝિન્સ, ફિલ્મ અને ઇન્ટરનેટ પરથી જ મેળવે છે. 20% કિશોરીઓને ખબર જ નથી કે બળાત્કારને ગુનો કહેવાય. આ બધા આંકડા કેટલા ચોંકાવનારા છે. માટે જ તમને યોગ્ય ઉંમરે સાચી માહિતી એટલે કે રાઇટ ઇન્ફોર્મેશન એટ રાઇટ એજ મળવી જરૂરી છે. તો ગર્લ્સ, આજના પ્રેઝન્ટેશનમાં આપણે ડિસ્કસ કરીશું નંબર 1, કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો તથા માસિક સ્ત્રાવ એટલે કે મેન્સીસ એટલે કે પીરિયડ્સની વૈજ્ઞાનિક સમજ અને તેને કેવી રીતે મેનેજ કરવું. નંબર 2, કિશોરાવસ્થામાં થતા મનોજાતીય ફેરફારો, પ્રેગ્નન્સીનું સાયન્સ અને તેની અસરો. નંબર 3, જાતીય સતામણીને કઈ રીતે અટકાવવી. નંબર 4, થોડી વાત આપણે ગર્ભપાત વિશે અને કોન્ટ્રાસેપ્શન એટલે કે બાળકો ના રહે તેના સાધનો વિશે કરીશું. અને છેલ્લે આહાર અને પોષણ, એક્સરસાઇઝ અને ફિટનેસ તથા કિશોરાવસ્થામાં લેવામાં આવતી જરૂરી વેક્સિન્સ એટલે કે રસીઓ વિશે વાત કરીશું. ગર્લ્સ, આ બધી જ માહિતી ખૂબ જ રસપ્રદ એટલે કે ઇન્ટરેસ્ટિંગ છે અને તમને જિંદગીમાં આગળ ખૂબ જ કામમાં આવશે એવી મને ખાતરી છે. માટે આ પ્રેઝન્ટેશન તમે શાંતિથી, ખુલ્લા મનથી જુઓ અને સાંભળો. તો સૌ પ્રથમ આપણે આપણા શરીરને સમજીએ. આપણું શરીર જુદા જુદા તંત્રોનું બનેલું હોય છે, જેમ કે રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર વગેરે વગેરે. દરેક તંત્ર જુદા જુદા ભાગોનું બનેલું હોય છે અને દરેક તંત્ર શરીરમાં ચોક્કસ જગ્યાએ આવેલું છે. દરેક તંત્રનું એક ચોક્કસ કાર્ય છે. અત્યારે તમે સ્લાઇડમાં જે જોઈ રહ્યા છો તે છે રુધિરાભિસરણ તંત્ર એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. શાનું બનેલું હોય તો હૃદય અને રુધિરવાહિનીઓ. હૃદય એટલે કે હાર્ટ એ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓનું બનેલું છે અને તે એક પંપની જેમ કાર્ય કરે છે. ક્યાં આવેલું હોય તો ચેસ્ટમાં આવેલું હોય અને રુધિરવાહિનીઓ આખા શરીરમાં આવેલી હોય. આ તંત્રનું કાર્ય છે આખા શરીરમાં લોહીનું ભ્રમણ કરવાનું એટલે કે બ્લડને સર્ક્યુલેટ કરવાનું. આ પાચન તંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે જે અન્નનળી, જઠર, નાના આંતરડા તથા મોટા આંતરડાનું બનેલું હોય છે. આ તંત્રના મોટા ભાગના અવયવો પેટની અંદર આવેલા હોય છે અને પાચન તંત્રનું મુખ્ય કામ છે વેરી સિમ્પલ, ખોરાકનું પાચન કરવાનું. તેવી જ રીતે બીજું સૌથી અગત્યનું તંત્ર છે સ્ત્રી પ્રજનન તંત્ર એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. આ સ્ત્રી પ્રજનન તંત્ર પેઢું કે પેલ્વિસ તરીકે ઓળખાતા પેટના નીચેના ભાગમાં આવેલું હોય છે. સ્ત્રી પ્રજનન તંત્ર શેનું બનેલું હોય છે? ગર્ભાશય કે જે સ્મૂધ મસલ્સનું બનેલું હોય છે અને વિસ્તરણ એટલે કે એક્સપાન્ડ થવાની ક્ષમતા ધરાવે છે. ગર્ભાશયનો સૌથી નીચેનો ભાગ સર્વિક્સ, ડાબું તથા જમણું અંડાશય, ડાબી તથા જમણી ફેલોપિયન ટ્યુબ તથા ગર્ભાશય અને બહારના ભાગને જોડતો મસ્ક્યુલર ટ્યુબ જેવો ભાગ યોનિ માર્ગ કે જેને ઇંગ્લિશમાં આપણે વજાઇના કહીએ છીએ. પ્રજનન તંત્રનું કાર્ય શું છે? જેમ પાચન તંત્રનું કાર્ય છે ખોરાકને પચાવવાનું, એવી રીતે પ્રજનન તંત્રનું કાર્ય છે પ્રજનનનું. તો પ્રજનન એટલે શું? પ્રજનન એટલે પોતાના જેવું બાળક પેદા કરવું. આ માટે શરીરનું જે તંત્ર કામ કરે છે તેને આપણે
પ્રજનન તંત્ર કહીએ છીએ. તો આ તમે શરીર અને તેના વિવિધ અંગોની જાણકારી મેળવી. તો હવે તમારા માટે કિશોરાવસ્થામાં થઈ રહેલા ફેરફારો વિશે સમજવું સરળ બનશે. તો કિશોરાવસ્થામાં થતા મુખ્ય શારીરિક ફેરફારો આપણે જોઈએ. આ ઉંમરે થતા મોટાભાગના શારીરિક ફેરફારો એ બાહ્ય શારીરિક ફેરફારો છે, એટલે કે જોઈ શકાય છે. જેમ કે ઉંમરની સાથે સાથે ઊંચાઈ વધે, વજન વધે, બ્રેસ્ટનું ડેવલપમેન્ટ થાય, એક્ઝિલરી એટલે કે બગલના અને પ્યુબિક હેર ડેવલપ થાય, ખીલ થાય અને યોનિ માર્ગમાં સ્ત્રાવો શરૂ થાય. સાથે સાથે આંતરિક ફેરફારો એટલે કે જે ફેરફારો બહારથી દેખાતા નથી પણ શરીરમાં એની અસર અનુભવાય છે. જેમ કે અંડાશય કાર્યરત થાય છે, અંડબીજ છૂટું પડે છે અને માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે. આ અંગેની ડિટેલ માહિતી આપણે આગળની સ્લાઇડ્સમાં જોઈશું. ગર્લ્સ, તમે બધા આ પ્રકારના બાહ્ય તથા આંતરિક શારીરિક ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છો અથવા થઈ ગયા છો. તો હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે કે આ ફેરફારો કેવી રીતે થાય છે, શાના કારણે થાય છે, તેની પાછળનું સાયન્સ શું છે એ સમજીએ. આ માનવ મગજ એટલે કે હ્યુમન બ્રેઇન છે. મગજની વચ્ચેના ભાગમાં પિચ્યુટરી ગ્રંથિ નામે ઓળખાતી મહત્વની ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિનું મુખ્ય કામ શરીરમાં વિવિધ હોર્મોન્સ એટલે કે સ્ત્રાવ પેદા કરવાનું છે. તો હોર્મોન એટલે શું? હોર્મોન એટલે એક પ્રકારનું કેમિકલ સબસ્ટન્સ એટલે કે રાસાયણિક પદાર્થ જે ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે અને તરત જ લોહીમાં ભળી જાય છે અને લોહીમાં ભ્રમણ થઈ તેના ટાર્ગેટ ઓર્ગન એટલે કે જ્યાં અસર કરવાની છે તે નિર્ધારિત અંગ સુધી પહોંચે છે. પિચ્યુટરી ગ્રંથિમાં મહત્વના હોર્મોન્સ જેવા કે ગ્રોથ હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પેરાથાઇરોઇડ હોર્મોન અને એસીટીએચ હોર્મોન્સ જન્મથી જ પેદા થાય છે. જ્યારે એફએસએચ એટલે કે ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને એલએચ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન લગભગ 8 થી 9 વર્ષની ઉંમરે સ્ત્રાવ થવાનું શરૂ થાય છે. તમારે હોર્મોન્સના નામ યાદ રાખવાની જરૂર નથી, માત્ર તેની શરીર પર શું અસર થાય છે તે સમજો. આ એફએસએચ અને એલએચ હોર્મોન્સ પિચ્યુટરી ગ્રંથિમાંથી પેદા થયા પછી તરત જ લોહીમાં ભળીને તેના નિર્ધારિત અંગ એટલે કે ટાર્ગેટ ઓર્ગન અંડાશય સુધી પહોંચે છે, જેની અસરથી અંડાશયમાં બીજા 2 હોર્મોન્સ પ્રોડ્યુસ થાય છે જેના નામ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જેમને આપણે સેક્સ હોર્મોન્સના નામથી પણ ઓળખીએ છીએ. આ રીતે પિચ્યુટરી હોર્મોન્સ અને સેક્સ હોર્મોન્સની સંયુક્ત અસરોને કારણે બધા જ બાહ્ય તથા આંતરિક શારીરિક તથા જાતીયતા અંગેના ફેરફારો થાય છે. તો ફરી જોઈએ. બાહ્ય ફેરફારો જેવા કે ઊંચાઈ અને વજનમાં વધારો થવો, બ્રેસ્ટનું ડેવલપમેન્ટ થવું. 10 થી 11 વર્ષની વયે બ્રેસ્ટનું ડેવલપમેન્ટ શરૂ થાય છે અને 3 થી 5 વર્ષ સુધીમાં ડેવલપમેન્ટ પૂરું થાય છે. એક્સટર્નલ જેનાઇટલ્સ એટલે કે બાહ્ય જનનાંગો પર હેર ગ્રો થાય છે. અહીંયા મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે, તમને ખબર છે કે સ્ત્રીના એક્સટર્નલ જેનાઇટલ્સ એટલે કે બાહ્ય જનનાંગ શાનું બનેલું હોય છે? શું શું આવેલું હોય છે? બાહ્ય જનનાંગોમાં યોનિ માર્ગનું દ્વાર એટલે કે વજાઇનલ ઓપનિંગ, મૂત્રદ્વાર એટલે કે યુરિનરી ઓપનિંગ કે જેના દ્વારા યુરિન બહાર આવે છે, એક સ્મોલ ફિમેલ સેક્સ્યુઅલ ઓર્ગન જેને ક્લાઇટોરિસ કહેવામાં આવે છે, અને આ બધાને પેટ જેવા 2 પ્રકારના મસલ્સ કવર કરે છે. તો ગર્લ્સ, બાહ્ય ફેરફારો જોયા પછી હવે આપણે શરીરના આંતરિક ફેરફારો જોઈએ, જે જોઈ નથી શકાતા, માત્ર અનુભવી શકાય છે તે જોઈએ. તો સૌપ્રથમ અંડાશયના કાર્ય વિશે માહિતી મેળવીએ. આ ડાબું તથા જમણું અંડાશય છે. અંડાશયમાં અંડબીજ એટલે કે સ્ત્રી બીજ આવેલા હોય છે. છોકરીના જન્મ સમયે લગભગ
10 લાખ જેટલા અંડબીજ અંડાશયમાં સ્ટોર થયેલા હોય છે અને તે ઇમ્મેચ્યોર એટલે કે અપરિપક્વ સ્થિતિમાં હોય છે. કિશોરાવસ્થામાં પહોંચતા સુધીમાં તેની સંખ્યા ઘટીને 4 લાખ થઈ જાય છે. આ પહેલાં આપણે માહિતી મેળવી કે 8 થી 9 વર્ષની વયે અંડાશયમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન બનવાનું શરૂ થાય છે અને તે લોહીમાં ભળે છે. પછી ધીરે ધીરે બ્લડમાં તેમનું લેવલ વધતું જાય છે. લગભગ 12 વર્ષની ઉંમરે આ હોર્મોન્સનું બ્લડમાં લેવલ ક્રિટિકલ લેવલ એટલે કે ઇફેક્ટિવ લેવલ પર પહોંચે છે. જ્યારે આ હોર્મોન્સ ઇફેક્ટિવ લેવલ પર પહોંચે ત્યારે અંડાશયમાંથી એક સ્ત્રીબીજ એટલે કે અંડબીજ સિલેક્ટ થાય છે. આ સિલેક્ટ થયેલું સ્ત્રીબીજ ધીરે ધીરે મોટું થાય છે, મેચ્યોર થાય છે. 14મા દિવસે તે અંડાશયમાંથી છૂટું પડે છે. આ છૂટું પડવાની પ્રોસેસને આપણે ઓવ્યુલેશન કહીએ છીએ. વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ રિલીઝ થયેલું એટલે કે છૂટું પડેલું સ્ત્રીબીજ તરત જ ફેલોપિયન ટ્યુબમાં દાખલ થાય છે. ફેલોપિયન ટ્યુબમાં જો એ સમયે પુરુષ બીજ એટલે કે સ્પર્મ્સ હાજર હોય તો તે સ્ત્રીબીજનું માત્ર એક જ પુરુષ બીજ દ્વારા ફલિનીકરણ એટલે કે ફર્ટિલાઇઝેશન થાય છે. પણ જો પુરુષ બીજ હાજર ના હોય તો સ્ત્રી બીજ ફેલોપિયન ટ્યુબમાં આગળ વધીને ગર્ભાશયમાં દાખલ થાય છે. સ્ત્રી બીજ સિલેક્ટ થાય તે સમયથી તે ગર્ભાશયમાં દાખલ થાય તે સમય દરમિયાન ગર્ભાશયની અંદરની લાઇનમાં હોર્મોન્સની અસરથી થોડા ફેરફારો થાય છે. આ ગર્ભાશયની અંદરની લાઇન છે જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન એન્ડોમેટ્રિયમ થીક એટલે કે જાડું થતું જાય છે અને સાથે સાથે તેની નીચે રહેલ બ્લડ વેસલ્સ એટલે કે રુધિરવાહિનીઓ તથા ગ્લેન્ડ્સ પણ જાડી થતી જાય છે. તો ગર્લ્સ, હવે સૌથી અગત્યનું માસિક કેવી રીતે શરૂ થાય છે તે સમજીએ. ગર્ભાશયની અંદરની જાડી લાઇનને ટકાવી રાખવા માટે હોર્મોન્સનું લેવલ ઘણું વધારે જોઈએ. હવે 28મા દિવસની આસપાસ આ લેવલ નીચું જવા માંડે છે જેથી કરીને ગર્ભાશયની અંદરની લાઇન ટકી શકતી નથી. તેથી એ તૂટવા માંડે છે અને ત્યાંથી બ્લીડિંગ શરૂ થાય છે. આ બ્લડ ધીમે ધીમે ગર્ભાશયમાંથી અને પછી યોનિ માર્ગમાંથી બહાર આવે છે. આને આપણે માસિક સ્ત્રાવની શરૂઆત કહીએ છીએ. તો આખી અંદરની લાઇનને બહાર આવતા 5 થી 7 દિવસ લાગે છે. માટે જ માસિક 5 થી 7 દિવસ ચાલુ રહે છે. બીજા મહિને આ જ પ્રમાણેની પ્રોસેસ ફરીને થાય છે. હોર્મોન્સની અસરથી બીજું એક સ્ત્રીબીજ સિલેક્ટ થઈ ગ્રો થાય છે, મેચ્યોર થાય છે. 14મા દિવસે ઓવ્યુલેશનની પ્રોસેસથી અંડાશયની બહાર આવી અને ફેલોપિયન ટ્યુબમાં દાખલ થાય છે. અને જો ફલિનીકરણ નથી થતું તો ગર્ભાશયમાં આવે છે અને 28મા દિવસે ફરીને હોર્મોન્સની અસર ઘટવાને કારણે અંદરની લાઇન તૂટવાની શરૂ થાય છે અને બ્લડ બહાર આવે છે. તો આ રીતે માસિક દર મહિને આવે છે. ગર્લ્સ, તમને ખ્યાલ છે આ રીતે માસિક ક્યાં સુધી એટલે કે કેટલી ઉંમર સુધી ચાલુ રહેશે? માસિક મેનોપોઝ એટલે કે 48 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે અને પછી બંધ થઈ જશે. શા માટે? કારણ કે ત્યાં સુધીના સમયમાં બધા જ સ્ત્રીબીજ અંડાશયમાંથી વપરાઈ ચૂક્યા હશે. તો અહીંયા હું તમને માસિક ચક્ર વિશે થોડી જરૂરી માહિતી આપવા માંગુ છું. મેનાર્કી. પ્રથમ માસિકને મેનાર્કી તરીકે ઓળખવામાં આવે છે. 9 થી 16 વર્ષની ઉંમર દરમિયાન માસિક ગમે ત્યારે શરૂ થાય છે. જો 16 વર્ષની ઉંમર સુધીમાં શરૂ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સામાન્ય રીતે 2 માસિકની વચ્ચે 21 થી 35 દિવસનો સમયગાળો રહે છે તથા તે 3 થી 5 દિવસ કે વધુમાં વધુ 7 દિવસ ચાલુ રહે છે. ગર્લ્સ, પણ તમારા માટે માસિક દરમિયાન શું જાળવણી કરવી એ સૌથી અગત્યનું છે. સૌથી પહેલી બાબત છે તમારી જાતને ચોખ્ખી રાખવી.
આ માટે ઘણી બધી છોકરીઓ સેનિટરી નેપકિન્સ વાપરે છે. કેટલીક છોકરીઓ કપડાનો પણ ઉપયોગ કરે છે. તમે સેનિટરી ટેમ્પોન કે મેન્સ્ટ્રુઅલ કપનો પણ ઉપયોગ કરી શકો છો. અગત્યનું છે કે નેપકિન કે કપડું કે ટેમ્પોન દર 6 થી 8 કલાકે પૂરું ના વપરાયું હોય તો પણ બદલી નાખો, કારણ કે તેના પર બ્લડ અને બીજા સ્ત્રાવ રહેલા હોય છે. બ્લડ એ બેક્ટેરિયા અને વાયરસને ગ્રો થવા માટેનું સારામાં સારું માધ્યમ છે. માટે જો સેનિટરી વેર સમયસર બદલવામાં ન આવે તો મૂત્રાશય કે યોનિમાર્ગનું ઇન્ફેક્શન કે ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. વપરાયેલા પેડનો નિકાલ. વપરાયેલા પેડને ન્યૂઝપેપરના કાગળમાં વીંટાળીને તેને નક્કી કરેલા ડસ્ટબિનમાં નાખવું જરૂરી છે. તેને ગમે ત્યાં મૂકવું કે ફેંકવું નહીં. જો તમે સૂકા કપડાનો ઉપયોગ કરતા હો તો તેને સારી રીતે ધોઈને તડકામાં સૂકવવું જરૂરી છે, કારણ કે સૂર્યનો તડકો બેક્ટેરિયા અને જીવાણુનો નાશ કરે છે. જેટલી વાર બાથરૂમ જાઓ દર વખતે તમારા જેનાઇટલ્સ એટલે કે જનનાંગ અંગોને પાણીથી સાફ કરો. પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. કેટલીક છોકરીઓને માસિક પહેલાં થોડી તકલીફ થાય છે, જેને આપણે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહીએ છીએ. માસિક પૂર્વે પેટમાં સાધારણ ચૂંક આવવી, પગના સ્નાયુ ખેંચાવા, સ્તનમાં ભાર લાગવો, માથું દુખવું, મૂડ બદલાવો, પેટ ફૂલી જવું જેવી સામાન્ય તકલીફો થઈ શકે છે. પૌષ્ટિક આહાર અને કસરતથી આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે, પરંતુ જો આના કારણે તમારા રોજિંદા જીવનમાં અસર થાય તો ડૉક્ટરનો સંપર્ક સાધવો જરૂરી છે. ગર્લ્સ, માસિક ચક્ર એ એક નેચરલ ફિઝિયોલોજિકલ પ્રોસેસ છે, પણ તેની સાથે ઘણી બધી ગેરમાન્યતાઓ જોડાયેલી છે. આજે મારે તમને માસિક સ્ત્રાવને લગતી બધા જ પ્રકારની ગેરમાન્યતાઓમાંથી મુક્ત કરવા છે, જેથી ફરી જ્યારે તમે કોઈને એ રીતે વાત કરતા સાંભળો ત્યારે તમે એમને સાચી સાયન્ટિફિક માહિતી આપી અને સમજાવી શકો. આપણા સમાજમાં માસિકને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ છે, જેમ કે માસિકમાં આવતું બ્લડ એ ખરાબ બ્લડ છે, જ્યારે સાચી વાત છે કે આ બ્લડ નોર્મલ બ્લડ જ હોય છે, જે ગર્ભાશયની અંદરની તૂટેલી લાઇનમાંથી બહાર આવે છે. ખોરાક વિશે માન્યતા છે કે માસિક દરમિયાન ખાટું ન ખાઈ શકાય, જ્યારે સાચી વાત એ છે કે ખાટા ખોરાકને ને માસિકને કંઈ જ લાગતું બળગતું નથી. એકચ્યુઅલી હેલ્ધી ખોરાક એટલે કે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. કસરત વિશે ગેરમાન્યતા છે, માસિક દરમિયાન માત્ર આરામ કરવો અને કસરત તો કરી જ ના શકાય. હકીકતમાં કસરત કરવાથી મસલ્સને બ્લડ સપ્લાય વધારે મળે છે અને બ્રેઇનમાં એન્ડોર્ફિન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જે પેડુના દુખાવાને ઘટાડે છે. કેટલાક સમાજમાં માસિક સ્ત્રાવ દરમિયાન છોકરીઓને અપવિત્ર ગણવામાં આવે છે. આપણે આખા માસિક ચક્રને વૈજ્ઞાનિક રીતે સમજ્યા અને આપણે જોઈ શકીએ છીએ કે આ વાત સાવ જ ખોટી છે. છોકરી માસિક ચક્ર દરમિયાન અપવિત્ર છે એ વાત સાવ ખોટી છે. કોઈ છોકરીને માસિક સ્ત્રાવ શરૂ થયો એનો અર્થ છે તે એક કુદરતી શારીરિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને તેણે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. તો ગર્લ્સ, અત્યાર સુધી આપણે કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો વિશે સમજ્યા અને સાથે સાથે માસિક સ્ત્રાવનું વિજ્ઞાન અને તેની સંભાળની પણ વાત કરી. તો હવે આપણે સાયકોસેક્સ્યુઅલ એટલે કે મનોજાતીય ફેરફારો અને જાતીયતાની અભિવ્યક્તિ એટલે કે એક્સપ્રેશન ઓફ સેક્સ્યુઆલિટીની વાત કરીશું. ગર્લ્સ, આપણે બધા જ જાણીએ છીએ કે કિશોરાવસ્થા એટલે કે એડોલેસન્સ દરમિયાન થતા ફેરફારોમાં મનોજાતીય એટલે કે સાયકોસેક્સ્યુઅલ ફેરફારો સૌથી અગત્યના છે અને તે માટેની સાચી અને વિશ્વાસપૂર્વકની એટલે કે રિલાયેબલ માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. આજના ટેકનોલોજીના યુગમાં ગૂગલથી કોઈ પણ ટોપિકની માહિતી મેળવવી ખૂબ જ ઇઝી છે, પણ જો તમને એ ટોપિક વિશેનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ના હોય એટલે કે પાયાની સમજ ના હોય તો ગૂગલથી પણ સાચી માહિતી મેળવવી અઘરી છે. આપણે વિડીયોમાં જોઈએ કે અત્યારે યંગસ્ટર્સનું જાતીયતા અંગેનું જ્ઞાન અને તેની જરૂરિયાત વિશે શું માનવું છે.
Internet. books and Google, newspaper. books, library books, novels, even newspaper, Google, internet. ફ્રેન્ડ્સ સાથે કોઈ ડિસ્કસ કરીને, પેરેન્ટ્સ સાથે અને ગૂગલ કરીને ખબર પડી જાય. Internet. हाँ મને લાગે છે કે એ રાખવું જરૂરી છે. यस हाँ होना चाहिए क्योंकि एक छोटी सी अगर एज में अगर बच्चे को अवेयर किया जाए तो काफ़ी जो सेक्सुअल कैलेमिटीज़ होती है वो अवॉइड हो सकती है. यस डेफिनेटली. जैसे मुझे आइडिया नहीं था तो वैसे बाकी लोगों को भी नहीं होगा. ઓબ્વિયસલી હોવો જોઈએ બિકોઝ એનાથી ઘણા બધા ક્રાઇમ થતાં રોકાઈ શકાય. મને એવું લાગે છે કે અત્યારે જેટલા પણ ક્રાઇમ થઈ રહ્યા છે સેક્સને રિલેટેડ એટલા માટે નથી થઈ રહ્યા કે લોકોને વધારે ઇન્ફોર્મેશન છે એની, એટલા માટે થઈ રહ્યા છે કે એ લોકોને પૂરતી પ્રોપર ઇન્ફોર્મેશન નથી હોતી. હા, હોવો જોઈએ. યસ ડેફિનેટલી ઇટ શુડ બી અ પાર્ટ ઓફ અવર સ્કૂલ ઓર કોલેજ એજ્યુકેશન. આજે હું તમને જાતીયતા અંગેની સાચી તથા વૈજ્ઞાનિક માહિતી આપવા માંગુ છું, જેનો ઉદ્દેશ છે નંબર 1, આ વૈજ્ઞાનિક માહિતીથી તમે સેક્સ્યુઆલિટી એટલે કે જાતીયતા અંગેની શરમ, ડર અને દોષ એટલે કે ગિલ્ટની ભાવનાઓમાંથી મુક્ત થાઓ. સમાજમાં સેક્સ, સેક્સ્યુઆલિટી કે જાતીયતા જેવા શબ્દોની આસપાસ એક શરમ, ડર અને દોષ ભાવનો અર્થ જોડી દેવામાં આવ્યો છે. આ શબ્દો સાથેનો આ અર્થ તમારા જન્મથી પણ પહેલાંનો છે. તમે બધા આ ઉમેરેલા અર્થોને દૂર કરી તેની પાછળનું સાચું સાયન્સ શું છે તે સમજો. નંબર 2, તમે આત્મવિશ્વાસ કેળવો અને સાથે તમે છોકરી છો એ વાતને સમજીને જવાબદારીપૂર્વક તમારા જાતીયતા અંગેના નિર્ણયો સાચા અને તમારી જાતે જ લો, જેને આપણે રિસ્પોન્સિબલ સેક્સ્યુઅલ બિહેવિયર એટલે કે જવાબદાર જાતીય વર્તણૂક કહીએ છીએ. નંબર 3, તમે સભાન અને સશક્ત બનો જેથી કોઈપણ પ્રકારની જાતીય સતામણીથી બચી શકો. અને છેલ્લે નંબર 4, તમે જાતીયતા વિશે હકારાત્મક અને જવાબદાર અભિગમ કેળવો. તો હવે આપણે જાતીયતા એટલે કે સેક્સ્યુઆલિટી અંગેના ફેરફારો જોઈએ. જાતીયતા એટલે કે સેક્સ્યુઆલિટીને લગતા બધા જ પ્રકારના ફેરફારો એ જાતીય આવેગ એટલે કે સેક્સ ડ્રાઈવના ડેવલપમેન્ટને કારણે થાય છે. તો પ્રશ્ન થાય છે કે સેક્સ ડ્રાઈવ એટલે કે જાતીય આવેગ એટલે શું અને તે શા માટે અને કેવી રીતે ડેવલપ થાય? તો આપણે આ વાતને સમજીએ. માનવીની 2 મૂળભૂત જરૂરિયાત છે. એક છે સર્વાઈવલ એટલે કે પોતાની જાતને ટકાવી એટલે કે જીવિત રાખવી, અને બીજી છે માનવ જાતિને ટકાવી રાખવી. આ મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે શરીરમાં બેઝિક રિફ્લેક્સિસ છે. બેઝિક રિફ્લેક્સિસ એટલે એવા પ્રકારના કાર્ય કે જે પોતાની જાતે જ થાય, એના માટે કંઈ વિચારવું પડે નહીં. સર્વાઈવલ એટલે કે જીવન ટકાવી રાખવા માટેના બેઝિક રિફ્લેક્સિસ છે ભૂખ, ઊંઘ અને જાતનું રક્ષણ. સમય થાય એટલે ભૂખ લાગે, થાક લાગે એટલે ઊંઘ આવે અને ભય લાગે એટલે પ્રોટેક્ટ કરવાની પોઝિશનમાં આપોઆપ આવી જવાય. એવી રીતે માનવ જાતને ટકાવી રાખવા માટે જરૂર છે પ્રજનનની, અને પ્રજનન માટેનો બેઝિક રિફ્લેક્સ છે સેક્સ ડ્રાઈવ, જાતીય આવેગ. આ રીતે સેક્સ ડ્રાઈવ એક કુદરતી છે અને એક બાયોલોજિકલ રિફ્લેક્સ છે. તો જાતીય આવેગ એટલે કે સેક્સ ડ્રાઈવનો વિકાસ કેવી રીતે થાય છે? જાતીય આવેગનો વિકાસ સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની અસરથી થાય છે. અને આપણે પહેલાં જાણ્યું કે સેક્સ હોર્મોન્સ લગભગ 8 થી 9 વર્ષની ઉંમરે સ્ત્રાવ થવાની શરૂ થાય છે. તો સેક્સ ડ્રાઈવની પણ ધીમી શરૂઆત આ જ ઉંમરે થાય છે અને ઉંમર વધવાની સાથે સાથે તે મેચ્યોર થાય છે. શરીરમાં થતી કોઈ પણ પ્રક્રિયાની જેમ સેક્સ ડ્રાઈવનું પણ ચોક્કસ કાર્ય છે. તેના ટૂંકા સમયનું કાર્ય છે સેક્સ્યુઅલ એક્ટની જરૂરિયાતને પૂરી કરવી. સાથે સાથે તેને લાંબા સમયના કાર્યો પણ છે, જેમ કે
માનવજાતની જાળવણી કરવી, પ્રેમની શક્તિ ખીલવવી અને સ્ત્રી પુરુષના લાંબા ગાળાના સંબંધો પ્રેરિત કરવા. જાતીય આવેગને શરીરમાં કોઈ પર્ટિક્યુલર સ્થાન નથી, પણ એ જુદી જુદી રીતે અભિવ્યક્ત એટલે કે એક્સપ્રેસ થાય છે. જેમ કે વિરોધી જાતિની વ્યક્તિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઓફ ઓપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણ થવું, પસંદગીની વ્યક્તિ પ્રત્યે લગાવ થવો, પ્રબળ લાગણીમય સંબંધોની જરૂરિયાત ઊભી થવી, જાતીય આવેગની ઈચ્છા અને જરૂરિયાત ઊભી થવી એટલે કે નીડ ફોર સેક્સ્યુઅલ ગ્રેટિફિકેશન. ગર્લ્સ, મને ખ્યાલ છે કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત કે માહિતી તમે કોઈની સાથે ડિસ્કસ નહીં કરી હોય. તમને જો ગણિતનો દાખલો ન આવડે તો શું કરો? સાદી વાત છે, ટીચરને પૂછશો. આ જ રીતે જ્યારે પણ તમને તમારા શરીર અને તેના ફેરફારો તથા જાતીયતા અંગેના પ્રશ્નો કે મૂંઝવણ થાય તો શરમાયા વગર તમારા ટીચર, મમ્મી કે કોઈ પણ વડીલ, ભાભી, માસી કે મામીને પૂછો. એના વિશે વાત કરો. તમારી મૂંઝવણો આપોઆપ દૂર થઈ જશે. અત્યાર સુધી આપણે જાતીયતા અને જાતીય આવેગની સાયન્ટિફિક વાત કરી. તો તમારું શું માનવું છે કે જાતીય આવેગનો વિકાસ એ કોઈ ખોટી બાબત છે? ના, તે દરેક મનુષ્યમાં, દરેક પ્રાણીમાં વિકાસ પામે છે. એ જિંદગીનો એક ભાગ જ છે. અગત્યનું એ છે કે તેની અભિવ્યક્તિ પોતાની જાત કે કોઈને પણ નુકસાનકારક હોવી જોઈએ નહીં. જાતીયતા અંગેનો કોઈ પણ નિર્ણય એ આવેશમાં આવેલ નિર્ણય નહીં, પણ સજાગતાથી પોતાની ચોઈસથી લીધેલ નિર્ણય હોવો જોઈએ. આને આપણે જવાબદાર જાતીય વર્તણૂક કહીએ છીએ. છોકરા અને છોકરીઓની પોતાની જાતીયતાને અભિવ્યક્ત કરવામાં થોડો તફાવત રહેલો છે. જેમ કે છોકરાઓને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને કારણે શારીરિક જાતીય અભિવ્યક્તિમાં વધુ રસ હોય છે, જ્યારે ગર્લ્સને લાગણીઓ અને રોમાંસ સંબંધિત જાતીય અભિવ્યક્તિમાં વધુ રસ હોય છે. આમાં કંઈ સાચું કે ખોટું એવું નથી. જ્યારે તમે આ વાતને સમજી લો છો ત્યારે કેટલીક પરિસ્થિતિમાં તમારી જાતને સારી રીતે સંભાળી શકો છો. આપણે તરુણાવસ્થામાં થતા જાતીયતા અંગેના ફેરફારો જોયા. એને ધ્યાનમાં રાખીને હવે આપણે સેક્સ્યુઅલ એક્ટનું સાયન્સ અને તેના પરિણામોની વાત કરીએ. આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે તેણે ક્યાં અટકવું. તો સૌ પહેલાં જાણીએ કે સેક્સ્યુઅલ એક્ટ એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે શરીરમાં કેટલાક ફેરફારો થાય છે. છોકરીના યોનિ માર્ગમાં ચિકાશ ઉત્પન્ન થાય છે. છોકરાઓનું એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન એટલે કે પેનિસ ઉત્થાન એટલે કે ઇરેક્ટ થાય છે. તો આ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સનું સાયન્ટિફિક પ્રેઝન્ટેશન છે કે જેમાં પેનિસ સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય છે. અલ્ટિમેટલી આ કાર્યનો હેતુ છે પ્રજનનનો. પણ માનવી માત્ર પ્રજનન માટે જ સેક્સ્યુઅલ એક્ટ નથી ઈચ્છતો. આપણને એમાંથી આનંદ પણ મળે છે. આનંદ મળવો એ પ્રજનનને વેગ આપવા માટેની કુદરતી પદ્ધતિ છે. કોઈ પણ પ્રકારની એક્શનને તેના પરિણામો તો હોય જ, તો સેક્સ્યુઅલ એક્ટને પણ તેના પરિણામો છે. આપણે જોઈએ, સેક્સ્યુઅલ એક્ટને કારણે જોઈતી કે ન જોઈતી પ્રેગ્નન્સી રહી શકે. સેક્સ્યુઅલ એક્ટને કારણે જાતીય સંસર્ગથી થતા રોગ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ થઈ શકે. કેટલીક છોકરીઓને લગ્ન પહેલાં સજગતા વગર કરેલા સેક્સ્યુઅલ એક્ટને કારણે ગિલ્ટ એટલે કે દોષની લાગણી અને માનસિક તણાવ પણ થતો હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે સેક્સ્યુઅલ એક્ટ એ પરિણામોને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વકનું કાર્ય છે, માત્ર આનંદ મેળવવા માટેનું ઉતાવળપૂર્વકનું કાર્ય નથી. કેટલા લોકોને ખબર છે પ્રેગ્નન્સી કેવી રીતે રહે? આપણે એનો સાયન્ટિફિક આસ્પેક્ટ એટલે કે વૈજ્ઞાનિક અભિગમ જોઈએ. સેક્સ્યુઅલ એક્ટના અંતે પુરુષના ઓર્ગનમાંથી એક પ્રકારનું પ્રવાહી બહાર આવે છે જેને સિમેન કહેવામાં આવે છે.
આ સિમેન્ટમાં લાખોની સંખ્યામાં પુરુષ બીજ રહેલા હોય છે. આ પુરુષ બીજ યોનિ માર્ગમાંથી ગર્ભાશય અને ઉપરની તરફ ગતિ કરે છે અને થોડા કલાકો પછી તે ફેલોપિયન ટ્યુબમાં દાખલ થાય છે. એ સમયે ટ્યુબમાં સ્ત્રી બીજ હાજર હોય તો તેનું માત્ર એક જ પુરુષ બીજ દ્વારા ફલિનીકરણ એટલે કે ફર્ટિલાઇઝેશન થાય છે. એ પછી આ ફર્ટિલાઇઝ સ્ત્રી બીજ ફેલોપિયન ટ્યુબમાં આગળ વધે છે અને ગર્ભાશયમાં દાખલ થાય છે. તો ગર્ભાશયમાં દાખલ થયા પછી આ ફર્ટિલાઇઝ સ્ત્રી બીજ આ અંદરની લાઈન સાથે ચીપકી જાય છે અને એને તરતનું પોષણ એટલે કે ન્યુટ્રિશન એ લાઈનમાં રહેલી ગ્લેન્ડ્સમાંથી મળે છે અને 9 મહિનાના સમયગાળામાં આ ફર્ટિલાઇઝ સ્ત્રી બીજ એક કમ્પ્લીટ બાળકમાં પરિણમે છે. પણ આ બાળક છોકરો હશે કે છોકરી, આ બોય ઓર એ ગર્લ? ગર્ભાશયમાં રહેલ બાળકની જાતિ કેવી રીતે નક્કી થાય? આપણે સમજીએ. શરીરના દરેક કોષ એટલે કે સેલમાં 46 રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સમાંથી એક પેર એટલે કે 2 સેક્સ ક્રોમોઝોમ્સ આવેલા હોય છે. સ્ત્રીના દરેક કોષમાં XX સેક્સ ક્રોમોઝોમ્સ હોય છે અને પુરુષના દરેક કોષમાં XY સેક્સ ક્રોમોઝોમ્સ હોય છે. પરંતુ સ્ત્રી બીજ અને પુરુષ બીજ માત્ર શરીરના એવા સેલ્સ છે કે જેમાં અડધા નંબરના સેક્સ ક્રોમોઝોમ્સ હોય છે. જેમ કે દરેક સ્ત્રી બીજમાં X સેક્સ ક્રોમોઝોમ, પુરુષ બીજમાં અડધામાં X અને અડધામાં Y સેક્સ ક્રોમોઝોમ્સ આવેલા હોય છે. જો સ્ત્રી બીજનું X ધરાવતા પુરુષ બીજ સાથે ફલિનીકરણ થાય તો બાળકમાં XX સેક્સ ક્રોમોઝોમ્સ આવશે એટલે કે છોકરી બનશે. જો સ્ત્રી બીજનું Y ધરાવતા પુરુષ બીજ સાથે ફલિનીકરણ થાય તો બાળકમાં XY સેક્સ ક્રોમોઝોમ્સ આવશે એટલે કે છોકરો બનશે. તો બાળકની જાતિ પુરુષ બીજ દ્વારા નક્કી થાય છે. સમાજમાં જ્યારે છોકરાની ઈચ્છા હોય અને કોઈ સ્ત્રી છોકરીને જન્મ આપે છે ત્યારે તેના ઘરના લોકો જ તેને જવાબદાર ગણી અને ઘણીવાર તેની સાથે ખરાબ વ્યવહાર કરે છે. તો આ વાત તદ્દન ખોટી છે. ખરેખર બાળકની જાતિ કોઈ નક્કી નથી કરી શકતું. સ્ત્રી બીજ સાથે કયા પુરુષ બીજનું ફલિનીકરણ થશે તે એક કુદરતી ક્રિયા છે. અગત્યનું એ છે કે એ બાળક તમારું છે. તો આ આપણે આખી વાત તરુણાવસ્થામાં થતા સાયકોસેક્સ્યુઅલ ચેન્જીસ એટલે કે જાતીયતા અંગેના ફેરફારોની કરી. હવે આપણે તમારી ઉંમરે તમને જાણવી જરૂરી હોય તેવી કેટલીક બીજી માહિતી જોઈએ. આપણે થોડી વાત કરીશું અબોર્શન એટલે કે ગર્ભપાત, કોન્ટ્રાસેપ્શન એટલે કે ગર્ભધારણને કેવી રીતે રોકવું અને પછી ડિટેલમાં વાત કરીશું જાતીય સતામણી અને જાતીય શોષણને કઈ રીતે અટકાવવું. અબોર્શન એટલે કે ગર્ભપાત. પ્રેગ્નન્સીના 6 અઠવાડિયા સુધી ગર્ભપાત માટે ટેબ્લેટ્સ મળે છે. એનાથી દુખાવો અને બ્લીડિંગ અને પોતાના કોમ્પ્લિકેશન થઈ શકે છે. માટે માત્ર ડૉક્ટરની સલાહથી જ આ દવા લઈ શકાય છે. પ્રેગ્નન્સીના 6 અઠવાડિયાથી 12 અઠવાડિયા સુધીના ગર્ભપાત માટે મેડિકલ પ્રોસિજર કરવી પડે છે કે જે સુસજ્જ હોસ્પિટલમાં બેભાન કરીને હોસ્પિટલમાં 8 થી 10 કલાક રાખીને કરવામાં આવે છે. આ પ્રોસિજરમાં મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને અંદરની મેટરને સક્શનથી બહાર ખેંચવામાં આવે છે. તો આ ગર્ભપાતની વાત કહેવાનો મતલબ એ છે કે જરૂર પડે તો ગર્ભપાત શક્ય છે, પરંતુ લગ્ન પછી પ્લાન પ્રેગ્નન્સી રાખવી જ હિતાવહ છે, જેથી કરીને અબોર્શન અવોઇડ કરી શકાય. હવે આપણે થોડી વાર કોન્ટ્રાસેપ્શન વિશે એટલે કે સંતતિ નિયમન વિશે કરીશું. અનિચ્છિત ગર્ભધાન રોકવાના ઉપાયોને સંતતિ નિયમન કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારની પદ્ધતિ એટલે કે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાસેપ્શન અવેલેબલ છે. કેટલીક પદ્ધતિઓ સ્ત્રીઓ માટે તથા કેટલીક પુરુષો માટે અવેલેબલ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ લગ્ન પછી પહેલા બાળકના જન્મ પહેલા ગર્ભનિરોધક ગોળીઓ વાપરે છે,
બજારમાં જે ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળીઓ મળે છે તે રેગ્યુલર વાપરી શકાય નહીં, પણ પ્લાન કર્યા વગરની સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ગર્ભપાત રોકવા માટેના છેલ્લા ઉપાય તરીકે વાપરી શકાય. કોપર ટી એ ટી શેપનું સાધન છે જે સ્ત્રીના ગર્ભાશયમાં બાળકના જન્મ પછી બે બાળક વચ્ચે અંતર રહે એ માટે મૂકવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ હોર્મોનલ ઇન્જેક્શન્સ, પેચીસ, ઇમ્પ્લાન્ટ, વજાઇનલ રિંગ તથા ફિમેલ કોન્ડોમ પણ વાપરે છે. અને પુરુષો માટેની ઉપલબ્ધ પદ્ધતિ છે એ છે કોન્ડોમ. તો હવે આપણે જાતીય શોષણથી કઈ રીતે બચવું એના વિશે ડિટેલમાં વાત કરીશું, કારણ કે હું એવું દ્રઢપણે માનું છું કે દરેક છોકરીની કિશોરાવસ્થા એટલે કે તરુણાવસ્થા જાતીય સતામણી અને શોષણથી મુક્ત હોવી જોઈએ. સર્વે બતાવે છે કે 18 વર્ષની ઉંમર પહેલાં દર 3માંથી 1 છોકરી એક કે બીજા સ્વરૂપે જાતીય સતામણીનો ભોગ બને છે. અને એ વાત પણ સાચી છે કે જાતીય શોષણ સમાજના દરેકે દરેક સ્તરે તથા દુનિયામાં બધી જ જગ્યાએ થાય છે. કિશોરાવસ્થા એ જિંદગીનો સંવેદનશીલ ગાળો છે અને ત્યારે જ કિશોરીઓની મેક્સિમમ જાતીય સતામણી થાય છે. આ રીતે તમારી કે તમારી આજુબાજુ કોઈ પણ કિશોરીઓની સતામણી થઈ શકે છે. જાતીય શોષણને અટકાવવા માટે અગત્યનું છે સજગતા અને જરૂરી માહિતી. તમને જાતીય શોષણ એટલે શું અને તે કેવી રીતે અટકાવી શકાય એની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. આપણે ડિટેલમાં વાત કરીએ. જાતીય શોષણ એટલે શું? તો વ્યાખ્યા પ્રમાણે છોકરીની સંમતિ વગર તેના તરફ થતું કોઈ પણ પ્રકારનું જાતીય વર્તન એ જાતીય શોષણ છે. જેમ કે છોકરીના શરીરને સ્પર્શવું, છોકરીને અન્યના શરીરને સ્પર્શવા કહેવું, જાતીય વૃત્તિથી છોકરી તરફ જોવું, વાંધાજનક ફોટાઓ લેવા અને સૌથી વધુ તકલીફ આપનાર છે એ છે બળાત્કાર એટલે કે રેપ. તો આપણે જોઈએ જાતીય શોષણને કેવી રીતે અટકાવવું. પહેલું સ્ટેપ છે હંમેશા યાદ રાખો, દરેક વ્યક્તિને શોષણમુક્ત જીવન જીવવાનો અધિકાર છે. સંમતિ વગરનું જાતીય વર્તન એ ગેરકાનૂની છે. તમારી સંમતિ વગર તમને સ્પર્શ કરવાનો કોઈને પણ અધિકાર નથી. તમે જે કોઈ ડ્રેસ પહેરો છો કે વાતચીત કરો છો તેનાથી કોઈને જાતીય શોષણ કરવાનો અધિકાર મળી જતો નથી. બીજું સ્ટેપ એ છે કે કોઈ પણ વ્યક્તિનું અયોગ્ય અને અસલામત વર્તનને તમે ઓળખો. કોઈ પણ અજાણી કે જાણીતી વ્યક્તિ શોષણ કરનાર હોઈ શકે છે, તો કોઈ પણ વ્યક્તિને તમારા શરીરના અગત્યના અંગોને એટલે કે પ્રાઇવેટ પાર્ટ્સને અડકવા દેશો નહીં. તમે જાતે નક્કી કરો કે કોઈ પણ વ્યક્તિને તમારે કેટલી નજીક આવવા દેવી છે. સર્વે બતાવે છે કે મોટા ભાગે કોઈ સંબંધી, ફેમિલી ફ્રેન્ડ કે એવી વ્યક્તિ જેને તમે ઓળખો છો તે જ જાતીય શોષણ કરે છે. ઘણી વખત છોકરીઓને એવો ખ્યાલ હોય છે કે વડીલોને માન આપવું અને તે ના ગમે તેવું કંઈ પણ વર્તન કરે તો થવા દેવું. તો આ ખ્યાલ બિલકુલ ખોટો છે. તમારું શરીર તમારું પોતાનું છે અને તમારા શરીરને તમે જ સંભાળી શકો. માટે આવું કંઈ પણ થાય તો તરત જ તમારી મમ્મી કે વિશ્વાસ મૂકી શકાય તેવા વડીલ સાથે આની વાત કરો. જાતીય શોષણ ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને પણ થતું હોય છે. તમે એવી ઉંમરમાં છો કે તમારે કોઈને કોઈ બાબતે કોઈની પણ મદદ લેવી પડે. શોષણ કરનારી વ્યક્તિ એની સાચી દાનત છુપાવીને તમારી સાથે એ રીતે વાત કરી શકે કે મને તારા માટે ખૂબ લાગણી છે, મને તારા માટે ખૂબ જ પ્રેમ છે, હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું, પણ ખરેખર તો એનો ઈરાદો કંઈ જુદો જ હોય. તો આ પ્રકારની ભાષા જ્યારે પણ સાંભળો ત્યારે જાતને સજગ રાખો અને શોષણથી બચો. ત્રીજું અને અગત્યનું સ્ટેપ એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ અયોગ્ય કે અસલામત વર્તન કરે તો તેનો મજબૂતાઈથી સામનો કરો. હિંમતપૂર્વક મોટા અવાજે કહેવું એટલે કે અસર્ટિવ રીતે કહેવું જરૂરી છે. જો વ્યક્તિ તમને હેરાન કરવાનો કે સતાવવાનો પ્રયત્ન કરે તો હિંમતપૂર્વક તમને જે તકલીફ છે એ તેને ક્લેરિટીથી જણાવો
અને તમારે જે પ્રકારનું વર્તન જોઈએ છે તેની સૂચના આપો. જેમ કે, તમે મારો સ્પર્શ કરો છો તે મને ગમતું નથી, અથવા મારા ખભા પરથી તમારો હાથ હટાવી લો અને રૂમની બહાર નીકળી જાઓ. અને પછી તમારા મમ્મીને કે વિશ્વાસ મૂકી શકાય તેવા વડીલને વાત કરો અને મદદ માંગો. ક્યારેક એવી સિચ્યુએશન પણ આવી શકે કે જ્યાં અસર્ટિવનેસ કામ ન કરે તો શું કરવાનું? સિમ્પલ, મોટેથી બૂમો પાડતા પાડતા દોડીને ભાગી જવાનું અને પછી મમ્મીને જણાવવાનું. સૌથી અગત્યનું છે, ના કહેતા ખચકાશો નહીં. મેં પહેલાં કહ્યું એ પ્રમાણે તમારું શરીર તમારું પોતાનું છે. કોઈ પણ વ્યક્તિ તમારી સંમતિ વગર સ્પર્શ કરે તો તેને ના કહી જ શકાય. જે કોઈ વ્યક્તિનો સ્પર્શ અયોગ્ય લાગે અથવા તમને એનાથી ડર લાગે તો તેને ગભરાયા વગર ના પાડી જ શકાય. તમારા ફ્રેન્ડ, ફિયોન્સ કે હસબન્ડ જાતીય પ્રવૃત્તિ માટે ફોર્સ કરે તો તેને શાંતિથી પણ દ્રઢતાથી ના પાડી શકાય. જ્યારે તમે ના પાડો છો ત્યારે તમે એ એક્શનને ના પાડો છો, સંબંધોને નહીં. હેલ્ધી રિલેશનશિપમાં બે વ્યક્તિઓ હંમેશા એકબીજાના હક એટલે કે પર્સનલ રાઇટ્સ અને બાઉન્ડ્રીઝને માન આપે છે. સાથે સાથે બીજા ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે, તમારી અંતઃસ્ફૂર્ણાને અનુસરો, એકાંત સ્થળે એકલા જવાનું ટાળો, અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ ન લો, મોડી રાત્રે એકલા બહારથી ના આવો, અને જો આવું જ પડે એવું હોય તો તમારા ફેમિલીને તમે ક્યાંથી નીકળો છો, કયા વ્હીકલમાં આવો છો અને તેનો નંબર શું છે તે જણાવી દો. સલામત રહેવા માટે એક વાત તમારે જાતે ધ્યાન રાખવાની છે, તે છે સ્થળ, સમય અને લોકોને ધ્યાનમાં રાખી તમારું ડ્રેસિંગ કરવું, એટલે કે એ પ્રકારે કપડાં પહેરવા. કારણ કે બીજા લોકો કઈ રીતે વર્તે તે તમારા હાથમાં નથી. આજના જમાનામાં જાતીય શોષણથી બચવા માટે ટેકનોલોજી પણ ઘણું કામમાં આવી શકે છે. જેમ કે એવી કેટલીક મોબાઈલ એપ્લિકેશન્સ છે કે જેનાથી તમે એક સાથે જાણીતી વ્યક્તિઓને ઇમરજન્સી મેસેજ અને ફોન કરી શકો છો અને તમે ક્યાં છો એ પણ જણાવી શકો છો. કેટલાક સિટીમાં મહિલાઓ ડ્રાઈવ કરતી હોય તેવી રિક્ષા અને ટેક્સી સર્વિસ મળે છે, તો તેનો ઉપયોગ કરો. ગર્લ્સ, મને વિશ્વાસ છે કે અત્યારે આપણે જે વાત કરી તેનાથી તમને જાતીય શોષણથી બચી શકવાની શક્તિ મળી છે. તો આખા પ્રેઝન્ટેશન દરમિયાન આપણે ક્યાંય આઈડિયલ સેક્સ કે સેક્સ્યુઆલિટી એટલે કે આદર્શ જાતીયતાની વાત કરી? ના, પણ હા, ચોક્કસપણે સલામત અને હકારાત્મક જાતીયતાની અને સૌથી વધુ જવાબદાર જાતીયતા એટલે કે રિસ્પોન્સિબલ સેક્સ્યુઆલિટીની વાત કરી. જાતીયતાને જવાબદારીપૂર્વક અભિવ્યક્ત કરો, જેથી કરીને એ તમને કે બીજા કોઈને હાનિ પહોંચાડે નહીં. સેક્સ્યુઅલ એક્ટ માટે ક્યારેય પણ ના કહેવા માટે તમારી પાસે હંમેશા ચોઇસ છે. સાથે સાથે તમે જે ડિસિઝન લો છો, જે નિર્ધાર કરો છો, એને મક્કમતાથી વળગી રહેવું એ પણ તમારી ચોઇસ છે. ગર્લ્સ, આ સાથે તમે તમારી ઉંમરે હોવી જરૂરી સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી મેળવી. અને છેલ્લે આ પ્રેઝન્ટેશનને શાંતિથી નિહાળવા તથા સમજવા માટે હું તમારો ખૂબ આભાર માનું છું. હવે ગર્લ્સ, તમે અમારા આ કાર્યમાં પાર્ટનર છો. તમને જે આજે માહિતી મળી એ બીજી કિશોરીઓને કે જેમને જરૂર છે તેમના સુધી પહોંચાડજો. શેર હેપીનેસ. ગુડ બાય.